ગાઈસ મારી પાણીબા સીવડી આવી જાય છે. શિવ શું લેવાનું આપણે? ગાડી કોની કોની લેવાની? કોની લેવાની? હા તારી કે બબલુની? બબલુભાઈની. બહુ મસ્તીખોર છે મામા. હેલો ગાઈસ યુટ્યુબ ફેમિલી, તમે આઈ હોપ મજામાં હશો. તો લઈ ધોઈને તૈયાર થઈ ગયો છું. આરામ બહુ કર્યો હમણાં. તો 11:15 થઈ છે. તો આજે મારી બેનની ગાડી લેવા જવાની છે. ડિલિવરી છે. લગભગ 1-2 વાગે કીધું છે. પછી એ જ ગાડી લઈને પાછું આજ ગામડે દર્શન કરવા માટે મારા મોટા બાપા ભુવા છે એમના જોડે પાછા ચાલલાને એવું કરવા મુહૂર્ત કરાવવા જવાનું છે. તો હમણાં ભાણાનો ફોન આવે એટલે પછી શોરૂમ પર જવા નીકળવું. ગાઈસ ઉબેર બુક કરી છે તો એની વેઇટ કરું છું. ફાઇનલી શોરૂમમાં વાત થઈ ગઈ છે કે 1-1.5 વાગ્યા સુધીમાં તમારી કારની ડિલિવરી તમને મળી જશે. તો મારી સિસ્ટર અને ભાણો બંને ત્યાંથી એમના ઘરેથી સિવિલથી અસારવાથી નીકળી ગયા છે અને હું અહીંયા ઉબેરની વેઇટ કરું છું. તો ઉબેર આવે એટલે હું પણ ત્યાં પહોંચું. પછી ત્યાં ગાડી પિકઅપ કરીને પછી જઈશું ગામડે મુહૂર્ત કરાવવા માટે. ગાઈસ આવી ગઈ છે ટેક્સી, જોઈ શકો છો. તો હવે જઈએ આપણે અંદર. ના નહીં આવું, હું આવું લઈને. ચલો પ્રિન્સ પાછળ થયો. જ્યોતિર તે BMW લેવા જાઓ છો? લેવાની છે કિયા. એના શોખ બહુ છે. ગાઈસ જે ઉબેરના ડ્રાઈવર છે બનવારી ભાઈ ફ્રેન્ડ જેવા થઈ ગયા. અમે લગભગ 10-15 સેકન્ડ થઈ હશે. તો એમને કોંગ્રેચ્યુલેશન પણ કીધું. નવી કાર લેવા જાઓ છો અને બહુ સરસ માણસ લાગે છે. કારણ કે આગળ ફોટો જોઈને જ ખબર પડી ગઈ કે પ્રેમાનંદજી મહારાજના ભગત છે. એટલે હા, એ બંને મિત્ર જેવા થઈ ગયા છે. તો વાતો કરતા કરતા શોરૂમે પહોંચીએ. ફાઇનલી ગાઈસ કિયાના શોરૂમમાં પહોંચી ગયો છું, પણ બબલુ હજુ આવ્યો નથી. તો બબલુની રાહ જોઉં છું. ભાણો તો આવે એટલે પછી બધી પ્રોસેસ પતાવીએ અને પછી કાર લઈને ગામડે જઈએ. ગાઈસ ભાણો આવી ગયો છે. બબલુ તો ફાઇનલી એવો કાર અમારી આગળ જ પડી છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો. કમ્પ્લીટ રેડી કરીને મૂકી છે. કિયા સોનેટ ઓટોમેટિક ટોપ મોડલ. હા સેકન્ડ ટોપ છે. સોરી ગાઈસ. બસ હવે બધું નંબર પ્લેટ આવે છે 1 કલાકમાં. પછી નંબર પ્લેટ લગાવીને પછી ડિલિવરી આપી દેશે. બરોબર ને? કોંગ્રેચ્યુલેશન. કોક દિવસ હાલજો ચલાવવા. હા ને? હા. બબલુ ફાઇનલી કારની ચાવી લઈને આવી ગયો છે. તો હવે અંદર બેસીને જોઈએ. ચાલ ખોલ, હું પેલી બાજુથી બેસું. ગાઈસ ફાઇનલી અંદર આવી ગયા છીએ. સેમ સુગન આપણી બ્રેઝામાં આવતી હતી. જાન ખબર છે નવી લીધી. હા, કમ્પ્લીટ લેધર સીટ, બે સનરૂફ છે ગાડીમાં. મજા આવી ગઈ બાપુ. એક નંબર ગાડી છે. બારો પાર્કમાં છે ને. બ્રેક દબાવો અને સ્ટાર્ટ. ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. એસી ફૂલ કરો. એસી ના ધીમું રાખ, નહીં તો અવાજ આવશે બહુ. કશું ના આવે. તમારે કરવાની છે. આ ડ્રાઈવ મોડ આપ્યા છે. આ સ્પોર્ટ મોડ. ગાઈસ ઇકો તો નોર્મલ. પછી મસ્ત ગાડી છે. ઓટોમેટિક છે. મને તો ઓટોમેટિક ચલાવતા ફાવતી નથી. મેન્યુઅલ ગાડીનો શોખીન છું. પણ સવાર એવું કહે છે કે હું શીખવાડી દઈશ. 2 દિવસમાં શીખવાડી દઈશ. ઓકે, તો શીખી જઈશું. તમે આ ચલાવો છો ને ભાઈ, તમે કહો છો ગ્રાન્ડ વિટારા તું લઈ જા, મને એટલી મજા આવે છે. બસ મારે બી નવી કાર લેવાનો વિચાર છે, પણ અત્યારે નહીં. હજુ 2-1 વર્ષ ગ્રાન્ડ વિટારા ફેવરી લઉં પછી લઉં. આ છે ને આપણો. હા લઈ જવાની તમારે. ઓકે, બેનની છે, આપણી જ છે ને. કોઈ દિવસ ક્યાંય જવું હોય તો લઈ લેવાની. બરોબર છે ને? ના થોડી હોય યાર. પછી સનરૂફ નો શોખ બહુ છે. તો હમણાં સનરૂફ માંથી બહાર નીકળું. પછી ભલે ઉંમર મોટી રહી પણ આજ શોખ પૂરો કરી લઈએ. ભાઈ ચડાય ના આવો. સ્વર સ્પોર્ટ ગાડીમાં એવા પેડલ શિફ્ટર પણ એને અહીંયા લીધા છે.
જો અહીંયા આવી જશે રેડ કલરના સિલ્વરની જગ્યાએ, એની ઉપર જ ચોટી જશે. એની ઉપર ચોંટી જશે. લાગે કારણ કે એને બધા આવા અવનવા શોખ છે, બહુ છે. પણ બીજું ગાડીની બહાર કંઈ આડું અવડું નહીં કરવાનું, કંઈ કશું જ ચેન્જ નહીં કરવાનું. બધું એટલે કંપનીથી જ લગાવ્યું છે. ના ના, ઓકે. આ તો બાપુ મોજમાં શકતો. જેકેટ વેકેટ ગ્રીન, શૂઝ બી આ ગ્રીન. પહેરવાના યાર બહુ. કેટલા લાવ્યા શૂઝ? 9000 9,000 બાપજીને બે મોજ. લાવ્યો છું. એક ગ્રે તમે લઈ લેજો. ઓકે, થેન્ક યુ. પૈસા લેવા પડશે પણ શૂઝના ચમ તો. આ તો ગાડી નાટો નહીં આલું પૈસા. નંબર પ્લેટ ગાઈસ લાગે છે ગાડીને. પછી ફોટા ને બધું પાડીને બબલું જશે પેપર આપવા, કારણ કે એનું 3 વાગે પેપર છે. ભાઈ 4 વાગે પેપર પતી જાય પછી ગામડે જવા નીકળીએ, બરોબર બાબુ? મોટી બેન મીઠાઈ ને બધું બાજુમાં જઈને શોપમાંથી લઈને આવી ગઈ છે. પછી હવે નંબર પ્લેટ બધું લાગી ગયું છે, કાર લગાવી દીધી, ત્યાં આગળ સાફ સફાઈ થઈ રહી છે કારની. પછી બોપલ જઈએ ઘરે, પછી ત્યાંથી સ્વરનું પેપર બદલે સીધા ગામડે, બરોબર? શિવો, કોંગ્રેચ્યુલેશન. ગાઈસ નંબર પ્લેટ જો 2810, મારી પાણીની જન્મ તારીખ છે, એ જ નંબર લીધો છે 2810. મસ્ત લાગે છે. સાફ સફાઈ થઈ રહી છે ગાડીની. સાફ સફાઈ થઈ જાય એટલે પછી હા ફોટા બૂટા પડાવીને વિડીયો બનાવીને પછી નીકળીએ, બરોબર ને? ગાઈસ શિવના કારમાં બેસાડી દીધી છે. શિવના હાથે 5 ચાંદલા કરાવું છું, પછી ગામડે ભુવાજીના હાથે પહેલું મુહૂર્ત થશે. પણ પહેલાં કુંવાસી અહીંયા છે તો એના ચાંદલા કરાવી દઈએ. ગાઈસ ફાઇનલી અમારી સોનેટ આવી ગઈ છે ને બબલુ ડ્રાઇવિંગ સીટ પર આવી ગયો છે. બહુ આનંદની લાગણી છે આજે, બહુ એકદમ ખુશ. એક સાધન ફેમિલીમાં નવું આવી ગયું. સીટ બેલ્ટ બાંધ દે બેટા. તો હવે ડીઝલ પુરાવું છું, ડીઝલ ફૂલ કરાવું છું, પછી જઈશું ઘરે. પછી બબલુ પેપર પતાવીને આવે એનું એક્ઝામનું, એટલે ડાયરેક્ટ સીધા જઈશું ગામડે. ગાઈસ બબલુને પર એક્ઝામ હતી તો લેટ થઈ ગયો હતો, તો એને કોલેજે ઉતારી દીધો. હું આવી ગયો ઘરે કાર લઈને. જ્યોતિર કેવી ગાડી છે? મોડલ મસ્ત છે ને? તો પછી કયા કલરની છે? બ્લેક. પપ્પા બેને ગાડી લીધી, કેવું લાગ્યું? બહુ મસ્ત, જોરદાર. હા, ગાડી ગમી? બહુ હાઈ ક્લાસ. હા, મસ્ત. ઓટોમેટિક છે. અને સનરૂફ આવી જાય ઉપર. હા, જ્યોતિને મજા આવશે સનરૂફમાં. હા, મસ્ત મોડલ જ્યોતિ. ગાઈસ જ્યોતિને સનરૂફનો બહુ જ શોખ હતો, તો ખાસ તો આમ સનરૂફ મોડલવાળી ગાડી લેવી જ નથી, પણ એનો ફિયાનો બહુ લાડકો આવ્યો છે. તો જ્યોતિને આ સનરૂફ બહુ ગમે છે, તો એની ફિયાએ બીજો એક્સ્ટ્રા ખર્ચો કર્યો કે લઈ લો, ચલો જ્યોતિરને ગમે છે ને તો સનરૂફ ગાડી. જો જ્યોતિર કેટલો ખુશ થઈ ગયો. જ્યોતિર કેવું લાગ્યું? મસ્ત ને? હાટ. બબલુને 1 કલાકનું પેપર હતું, પતી ગયું એક્ઝામ. શેનું હતું? એપ્લાઇડ ફિઝિક્સ. પણ 1 કલાકનું જ કેમ હોય આટલું નાનું પેપર? 40 માર્ક્સનું. 40 માર્ક્સનું એમ ને? કેવું ગયું? સારું. પાસ 50 આવી જશે. પાસ થઈ જવાશે ને? ઓકે, હવે આપણે ક્યાં જઈશું? માતાજી નાનોદરા ગામડે દર્શન કરવા, મુહૂર્ત કરવા. ગાડી દેવું છે. હા, ગરમી લાગશે એટલે. તાર આવવાનું છે? હા, ઓકે. ગાઈઝ અમે ગામડે જવા નીકળી ગયા છીએ. હું, બબલુ, જ્યોતિર અને પપ્પા. પપ્પા એક કામ હતું તો એક વસ્તુ લેવા ગયા છે. અમે એમની રાહ જોઈને ઊભા છે, આવે એટલે પછી ગામડે જવા માટે નીકળીએ. ગાઈસ પપ્પા આ વચ્ચે ફુવાજીમાં ગોપાલ બાપા મુહૂર્ત કરે છે ગાડીનું, ચાંદલા કરે. પ્રભુ યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તે. ના વાંધો નહીં, આ બધું કવર જ છે. બહુ પગે લાગો, ગોપાલ બાપાને પગે લાગ લે. હવે લખાભાઈ જય નારાયણ, જય નારાયણ. 5 ચાંદલા કરી દો. લખાભાઈ ઓમ બ્રેમ ક્લેમ ચામુંડાય વિચેન. ઓમ બ્રેમ ક્લેમ ચામુંડાય વિચેન. બોલો બાબુ ચામુંડા માતાની જય.
મસ્ત અમારો ભુવાજીના હાથે સરસ મુહૂર્ત થઈ ગયું, મોટા પપ્પાના હાથે. હા હા, એ ગણપતિ બેસાડવાના છે આગળ. મૂર્તિ છે પણ પેલી પોલિશ મારી છે ને એટલે આ ચોટાડ્યા નહીં, બેસાડ્યા નથી. વાઈફાઈ નહીં નકર વાઈફ માર. ગાઈસ, માતાજીના મંદિરના દર્શન કરી શકો છો તમે. એકદમ સુંદર લાઈટો, મસ્ત દર્શન. અમારા પાડોશી ટીના ભાઈ અગરબત્તી કરવા આવ્યા છે. કાળુ કાકા, વંશુ, જ્યોતિનો ફ્રેન્ડ. ગાઈસ, ઓટો ગાડી આમ તો બહુ ઓછી ચલાય છે. આ લગભગ લાઈફમાં ત્રીજી ચોથી વાર ચલાવતો છું. આમ થોડું ડિફિકલ્ટ લાગે છે પણ આમ મજા આવે છે. તો માતાજીને મુહૂર્ત કરી દીધું ગાડીનું મંદિરે જઈને. તો હવે ઘર તરફ પાછા જઈએ છીએ. બરોબર બબલુ? હાઉ. ગાઈસ, ગામડેથી ઘરે આવી ગયો છું. બબલુભાઈ પણ આજ અહીંયા રોકાયા છે. ઓમ નમો નારાયણ. ના બબુલભાઈ ખાઈ નીકળે. જ્યોતિ થાકીને સૂઈ ગયો છે, બસ બહુ નહીં ખાવું. અર્ધ જાગૃત છે. ઊંઘમાં છે ને જાગે છે એવું. સ્વીટુ, ગાડી છે. ઓ સ્વીટુ, ગ્રીન જેકેટ કેરી તું એક સ્વીટુ સાંભળતી નથી. બારનું ગ્રીન જોવા. જમવાનું થઈ ગયું? ઉપવાસ છે બકા, ભૂખ લાગી છે, આપી દે ને. અમારે ઉપવાસ જ છે એટલે તો હું પૂછતી હતી જેટલી વાર. હવ લાવ, ભૂખ તો મને લાગી છે. આપી દે લાય. ગાઈસ, રાતના 12:15 થઈ ગઈ છે. પ્રિન્સ આવ્યો નતો એટલે પ્રિન્સ આવ્યો નહીં ઘરે ત્યાં સુધી મને ઊંઘ આવે જ નહીં. એટલે એને જઈને બોલાવી આવ્યો. તો મોડે સુધી ગરબામાં જવાનું નહીં. 12 વાગે મોડું આવી જવાનું, 11:30 12 વાગે. તો આવી ગયો છે. ભૂખ લાગી ગઈ છે એને, ચીક્કી ખાય છે. સ્વરને પણ જવા નહીં દીધો. અત્યારે વાતાવરણ એવું હોય ને, બહાર ગરબામાં ઝઘડાઓ બહુ થતા હોય છે એટલે કોઈને હું જવા દેતો નથી મોડે સુધી. મોડું 11 વાગ્યા 11:30 સુધી પછી આવી જવાનું ઘરે. બરોબર? આજે શું થયું તું? ચમની કોની? કૂતરાના બાબતમાં. હા તો બરોબર. કોઈ લડ્યું નતું ને? છોકરાઓ છોકરાઓ હા. ગાઈસ, રાતની 12:15 થઈ ગયા છો. હવે ઊંઘ આવે છે તો સૂઈ જઈએ. આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા મિત્રોને પણ ચેનલ શેર કરજો. આવજો, ટાટા બાય બાય, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.